નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ મહત્વના વિષય પર વાત કરવાના છીએ. ગર્ભધારણ અટકાવવાની કઈ કઈ પદ્ધતિઓ છે અને તેની પાછળનું વિજ્ઞાન શું છે. ચાલો એને ઊંડાણપૂર્વક સમજીએ. તો મૂળભૂત સવાલ એ જ છે કે ગર્ભધારણ કેવી રીતે અટકાવી શકાય? આજના વિશ્લેષણમાં આપણે આ જ સવાલના જવાબ પાછળ છુપાયેલા વિજ્ઞાનને એક પછી એક સ્ટેપમાં સમજવાની કોશિશ કરીશું. આપણા સોર્સ મટીરિયલ પ્રમાણે આની મુખ્યત્વે 3 રીતો છે. ચાલો એક પછી એક આ ત્રણેય રીતોને વિગતવાર જોઈએ. તો સૌથી પહેલી પદ્ધતિ છે યાંત્રિક અવરોધ. હવે આના નામ પરથી જ ખ્યાલ આવી જાય ને કે આમાં કોઈક જાતના ભૌતિક અવરોધ એટલે કે સમજો કે એક દિવાલ જેવું કંઈક બનાવવાની વાત હશે. તો આ કામ કેવી રીતે કરે છે? એનો મૂળભૂત સિદ્ધાંત શું છે? જુઓ, એકદમ સીધી વાત છે. શુક્રકોષ અને અંડકોષને ફિઝિકલી એટલે કે શારીરિક રીતે એકબીજા સુધી પહોંચતા જ અટકાવવા, બસ આ જ એનો મુખ્ય હેતુ છે. આનું સૌથી જાણીતું ઉદાહરણ છે કોન્ડમ્સ. પણ અહીંયા એક ખરેખર મહત્વની વાત છે અને એ છે એનો સૌથી મોટો ફાયદો. તે માત્ર ગર્ભધારણ અટકાવવા માટે જ નથી. એ એઇડ્સ જેવા ગંભીર જાતીય સંક્રમિત રોગો, જેને આપણે એસટીડીઝ કહીએ છીએ, એની સામે પણ રક્ષણ આપે છે. અને આ જ વસ્તુ તેને બીજા વિકલ્પોથી અલગ અને ખૂબ જ મહત્વપૂર્ણ બનાવે છે. ચાલો હવે બીજી પદ્ધતિ તરફ આગળ વધીએ. આ પદ્ધતિ એકદમ અલગ રીતે કામ કરે છે. આ છે રાસાયણિક પદ્ધતિ. અહીં કોઈ ભૌતિક અવરોધ નથી, પણ આ પદ્ધતિ સીધી શરીરની અંદરની સિસ્ટમ પર જ અસર કરે છે. આ પદ્ધતિમાં મુખ્યત્વે ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ થાય છે. આ ગોળીઓ શરીરમાં જઈને જે કુદરતી રસાયણો હોય છે, જેને આપણે હોર્મોન્સ કહીએ છીએ, એમના સંતુલનમાં ફેરફાર લાવે છે. તો આ ગોળીઓ અંદર જઈને એક્ઝેક્ટલી કરે છે શું? આખી પ્રોસેસ કેવી રીતે કામ કરે છે? ચાલો 3 સરળ સ્ટેપમાં સમજીએ. પહેલું, ગોળીઓ દ્વારા હોર્મોન્સ શરીરમાં દાખલ થાય છે. બીજું, આના કારણે શરીરનું જે નેચરલ હોર્મોનલ બેલેન્સ છે એ બદલાઈ જાય છે. અને ત્રીજું, અને સૌથી મહત્વનો સ્ટેપ, આ ફેરફારને કારણે અંડપાતની ક્રિયા એટલે કે અંડાશયમાંથી અંડકોષનું બહાર આવવું જ બંધ થઈ જાય છે. અને વિચારો, જો અંડકોષ જ રિલીઝ નહીં થાય તો પછી ગર્ભધારણનો તો કોઈ સવાલ જ નથી રહેતો. પણ હા, અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. કારણ કે આ પદ્ધતિ સીધી શરીરના હોર્મોન સાથે જોડાયેલી છે, તેની કેટલીક સાઇડ ઇફેક્ટ્સ પણ હોઈ શકે છે. એટલે જ એ ખૂબ જરૂરી છે કે આ પદ્ધતિનો ઉપયોગ હંમેશા ડૉક્ટરની સલાહ લીધા પછી જ કરવામાં આવે. હવે આપણે ત્રીજી અને છેલ્લી મુખ્ય કેટેગરી પર આવીએ છીએ, અને એ છે સર્જિકલ સોલ્યુશન એટલે કે શસ્ત્રક્રિયા. આ પદ્ધતિ પહેલી 2 કરતાં સાવ અલગ છે. કેમ? કારણ કે આ એક પરમનન્ટ એટલે કે કાયમી ઉપાય છે, જેમાં એક નાની સર્જરી કરવામાં આવે છે. આ સ્લાઇડમાં પુરુષો અને સ્ત્રીઓ બંને માટેના સર્જિકલ વિકલ્પો ખૂબ જ સરસ રીતે સમજાવ્યા છે. પુરુષો માટે જે પ્રક્રિયા છે તેને પુરુષ નસબંધી અથવા વેસેક્ટોમી કહેવાય છે. આમાં શું થાય? શુક્રકોષોને લઈ જતી નળીને બ્લોક કરી દેવામાં આવે છે. બસ એવી જ રીતે સ્ત્રીઓ માટેની પ્રક્રિયાને સ્ત્રી નસબંધી અથવા ટ્યુબેક્ટોમી કહે છે. આમાં અંડકોષને ગર્ભાશય સુધી પહોંચાડતી નળીને બ્લોક કરવામાં આવે છે. બંનેમાં સિદ્ધાંત એક જ છે, રસ્તો બંધ કરી દેવાનો. આ 3 મુખ્ય પદ્ધતિઓ તો આપણે જોઈ, પણ એ સિવાય પણ એક બીજો મહત્વનો વિકલ્પ છે જેના વિશે જાણવું જરૂરી છે. એ છે આંતરગર્ભાશયી ઉપકરણ, જેને ટૂંકમાં IUCD એટલે કે ઇન્ટ્રાયુટેરિન ડિવાઇસ પણ કહેવાય છે. તો આ IUCD છે શું? નામ થોડું અઘરું લાગે, પણ કોન્સેપ્ટ સિમ્પલ છે. આ એક નાનકડું ડિવાઇસ છે જેને ડૉક્ટર દ્વારા ગર્ભાશયની અંદર મૂકવામાં આવે છે અને તે ત્યાં રહીને જ ગર્ભધારણ થતું અટકાવે છે. આને સમજવા માટેનું સૌથી કોમન ઉદાહરણ છે કોપર ટી. ઘણા લોકોએ આ નામ સાંભળ્યું હશે. આનું નામ કોપર ટી કેમ પડ્યું? કારણ કે એનો આકાર અંગ્રેજી અક્ષર ટી જેવો હોય છે અને તેમાં તાંબુ એટલે કે કોપરનો ઉપયોગ થયેલો હોય છે. ઓકે, તો આપણે અત્યાર સુધીમાં ઘણી બધી માહિતી જોઈ. ચાલો એક ક્વિક રીકેપ કરી લઈએ, જેથી બધી પદ્ધતિઓ વચ્ચેનો તફાવત અને તે કેવી રીતે કામ કરે છે એ એકદમ સ્પષ્ટ થઈ જાય. અને જુઓ, આ ટેબલ બધી જ વાતને એકદમ સરસ રીતે સારાંશમાં બતાવે છે. પહેલું, યાંત્રિક પદ્ધતિ, જેનો મતલબ છે ભૌતિક અવરોધ, અને એનું ખાસ લક્ષણ છે એસટીડી સામે સુરક્ષા. બીજું, રાસાયણિક પદ્ધતિ, જે હોર્મોન્સમાં ફેરફાર કરીને અંડપાત જ રોકી દે છે. ત્રીજું, શસ્ત્રક્રિયા,
જે નળીઓને બ્લોક કરીને એક કાયમી ઉકેલ આપે છે. અને છેલ્લે IUCD, જે ગર્ભાશયની અંદર મૂકવામાં આવતું એક ઉપકરણ છે. આમ દરેક પદ્ધતિની કામ કરવાની રીત અને તેની ખાસિયત અલગ અલગ છે. અને અંતે આ બધી ચર્ચા આપણને એક બહુ મોટા અને ગંભીર સવાલ પર લાવીને ઊભી રાખે છે કે પ્રજનન સ્વાસ્થ્ય એટલે કે રિપ્રોડક્ટિવ હેલ્થ વિશેની સાચી અને સરળતાથી મળી રહે એવી માહિતી દરેક વ્યક્તિ માટે આટલી બધી જરૂરી કેમ છે? આના પર વિચારવું એ માત્ર એક વૈજ્ઞાનિક જરૂરિયાત નથી, પણ એક સામાજિક જવાબદારી પણ છે.